ત્યાર પછી આગળ જોઈએ તો જો તમે નિયમિતપણે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારી માટે ખૂબ જ કામના છે, કેમ કે સરકાર ફાસ્ટેગના નવા નિયમો છે 17 ફેબ્રુઆરી 2025થી અમલમાં લાવી રહી છે। એ અંતર્ગત તમારા ફાસ્ટેગની અંદર રિચાર્જ હોવું જરૂરી છે। છેલ્લી ઘડીએ એટલે કે છેલ્લી મિનિટે તમે ફાસ્ટેગ છે રિચાર્જ કરી શકશો નહીં। સરકાર દ્વારા 70 મિનિટની કેપ આપવામાં આવશે। એક એપની અંદર તમે રિચાર્જ નહીં કરો તો તમારું ફાસ્ટેગ છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે, બ્લેક લિસ્ટની અંદર નાખી દેવામાં આવશે। મિત્રો, તમારા ફાસ્ટેગની અંદર ઓછું રિચાર્જ હશે, કેવાયસી નહીં થયું હોય અથવા તો રજિસ્ટ્રેશનની અંદર કોઈ ખામી હશે, ખોટું ડોક્યુમેન્ટ આપ્યું હશે, ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયું હશે, એવા કિસ્સાની અંદર તમારું ફાસ્ટેગ છે એ બ્લેક લિસ્ટની અંદર જતું રહેશે અને તમારું પેમેન્ટ છે એ થશે નહીં। એટલે કે તમારું ફાસ્ટેગ બ્લેક લિસ્ટની અંદર જાય ત્યાર પછી તમારું પેમેન્ટ છે એ રિજેક્ટ થઈ જશે અને ત્યાર પછી તમારે બમણો ચાર્જ છે એ ચૂકવવો પડશે। એટલા માટે ખાસ કરીને તમે નવા નિયમો જાણી લેજો અને ફાસ્ટેગને એક્ટિવ રાખજો અને વહેલી તકે ફાસ્ટેગની અંદર બેલેન્સ છે એ પણ કરાવી લેજો। કેવાયસી ન કરાવ્યું હોય તો પણ ખાસ કરીને વહેલી તકે કેવાયસી છે એ કરાવી લેજો। સરકાર દ્વારા 70 મિનિટની એક કેપ આપવામાં આવશે, જેની અંદર તમે ટોલ પ્લાઝા ઉપરથી પસાર થાવ છો એ પહેલાંની 60 મિનિટ અને ત્યાર પછીની 10 મિનિટ કે એટલા સમયની અંદર તમારે રિચાર્જ છે એ કરાવી લેવું પડશે, બેલેન્સ છે રાખવું પડશે, નહીંતર તો તમારું ફાસ્ટેગ છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે, બમણો ચાર્જ છે એ તમારે ચૂકવવો પડશે। તો ફાસ્ટેગને લઈને નવો નિયમ છે એ 17 તારીખથી અપડેટ કરવામાં આવશે।